હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. સો મમ્મી, આજે આપણે શું બનાવશું? આજે આપણે બનાવીએ છીએ મકાઈના પૌવાનો ચેવડો. ચલો ગાઈઝ, સાથે બનાવીએ. ચાલો. સો મમ્મી, આપણે શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે મકાઈના પૌવા લઈશું, ચાળીને વીણીને સાફ કરેલા છે અને એકદમ ક્રિસ્પી છે. સૂકા, એમાં જરા બી હવા ના હોવી જોઈએ. પછી આપણે લઈશું શિંગદાણા શેકેલા, દાળિયા, લીમડો, સૂકા ખોપરાની છીણ થોડી, મરચું, હળદર, મીઠું, સંચળ અને થોડી બુરુક સાકર. આપણે પૌવા તળવા માટે આ રીતનો જારો યુઝ કરશું એટલે આપણને તેલમાંથી કાઢવામાં એકદમ ઇઝી પડે. તો તેલ આવી ગયું છે, હવે આપણે એમાં પૌવા તળી લઈએ. આપણે નાખ્યું, હજી તેલ જોઈએ એવું ગરમ નથી થયું એટલે હજી આપણે 2 મિનિટ વેઇટ કરશું. થોડા થોડા લઈને જરાક વચ્ચે આમ સ્ટર કરી લેવાના એટલે કોઈ બી સાઈડથી કાચા ન રહે. આપણા બધા પૌવા તળાઈ ગયા છે. હવે આપણે આ જ તેલમાં શીંગ નાખશું. જરાક ગરમ સરખી થઈ જાય. ઓલરેડી શીંગ શેકેલી જ હતી. હવે આપણે આમાં દાળિયા અને સૂકું ખોપરું પણ તળી નાખશું. તેલ એકદમ ગરમ જ છે એટલે એકદમ ફાસ્ટ થઈ જશે અને બળી ન જાય એનું ધ્યાન રાખવું. તળવાની આપણી બધી જ વસ્તુઓ તળાઈ ગઈ છે અને પછી આપણે આમાં હવે મસાલો કરશું. પૌવાનો ચેવડો તળાઈ ગયો છે બધી બીજી સામગ્રી સાથે. હવે આપણે એમાં મસાલા નાખી દઈએ. પરફેક્ટ. એટલો ટેસ્ટી લાગે છે. એકદમ ટેસ્ટી, ક્રિસ્પી, મસ્ત. આ કિલો પૌવાનો ચેવડો છે.